શ્રીમદ્ ભગવદ્ ગીતા અધ્યાય 9 રાજવિદ્યા રાજગૃહ્ય યોગ શ્લોક 24નું પઠન કરીએ, પછી તેનો અર્થ સમજીએ. અહમ હિ સર્વયજ્ઞાનાં ભોક્તા ચ પ્રભુરેવ ચ ન તુ મામભિજાનન્તિ તત્વેનાતશ્ચ્યવન્તે તે. અર્થાત સમસ્ત યજ્ઞોના ભોક્તા અને સ્વામી પણ હું જ છું. અહીં ભગવાન એ કહે છે કે લોકો બીજા દેવોને પૂજે તો પણ સમસ્ત યજ્ઞો, જે કંઈ યજ્ઞો કરશે એ બધાનો ભોક્તા અને બધાનો સ્વામી પણ હું જ છું. આમ હોવા છતાં પણ એ સકામ ભક્તો મુજ પરમેશ્વર તત્વને નથી જાણતા. જે લોકો અન્ય દેવોને પૂજે છે, અવિધિસર અજ્ઞાનપૂર્વક પૂજા કરે છે, એ કૃષ્ણ ભગવાનના પરમ તત્વને નથી જાણતા અને માટે તેઓનું પતન થાય છે. પતન થાય છે એટલે કે અમુક વર્ષો સ્વર્ગનું સુખ ભોગવ્યા પછી પાછા પુનર્જન્મ પામે છે. આમ જન્મ મરણના ચક્કરમાં એ લોકો ફર્યા કરે છે, કારણ કે એ પરમેશ્વર તત્વને નથી જાણતા. જય શ્રી કૃષ્ણ.